તો મિત્રો આજે તો વારમાં પોપટ આવી જગ્યાએ તો એમાં થયું એવું કે આજે મારે રજા ખબર જ ન પડી ક્યારે 10 વાગી જાય એમ બાજુમાં આવીને 3 પોપટ બોલે ને ત્યાં જગાઈ ગયું પછી ધાબા પરથી ઉતરીને ચા નાસ્તો કરી લીધો મારા ઘરે 2 વડા મોટા જમરૂખની રોપા જ્યાં પણ હજી સુધી મેં એક જમરૂખ નથી કાઢ્યું હું જ્યારે પણ જમરૂખ ગોતવા આવું ત્યારે કોઈ જમરૂખ પાકેલું જ ન હોય જમરૂખ ગોતીને પછી પોપિયા જોવા પણ હજી પોપિયા પાકા નથી અને પછી નીકળી ગયા ભાઈબંધો પાસે બેસવા થોડી ઘણી વાર બેસીને પછી પાછા આવી ગયા ઘરે આવ્યો ને તો અમારા ભાઈ ખાતો તો પછી આપણે પણ એક ઠપ કર્યું તો અમે લોકો હું ખાતા હતા ને જેને ખબર હોય ને કોમેન્ટ કરજો તો જે લોકો આઈફોન વાપરો ને કેજો આરે કોણ કોણ રાખો છો અને પછી સાપીને નીકળી ગયા અમારા બાજુના ગામ ડોળિયા તો રસ્તામાં તો એટલું બધું પાણી ભરેલું હતું અને પછી મહાદેવનું નામ લઈને નાખી ગાડી પાણીમાં અને પછી આવી ગયા દરિયામાં આટા મારવા અને ત્યાં આવી જાય અમારા મિત્ર કાનભાઈ અને લાઈક કરવાનું કીધું છે અને ભાઈ લાવ્યા આપણા માટે સોડા એટલે વડકામાં બેસીને ઠપ કરી એક સોડા તો પછી આ મોટા વડકામાં તમે કોણ કોણ બેઠા છો તો મિત્રો વિડીયો વાળા ભેગા થઈને વિડીયો ન બનાવે એવું તો બને જ નહીં તો આ રીલ મારા ઇન્સ્ટાગ્રામમાં જોવા મળશે તો જેને ન જોઈએ જોતા આવજો ને લાઈક કરતા આવજો તો આવા ગાર્ડન કરતા પણ સારા લોકેશન દરિયા કાંઠે હોય પહેલી વાર ખબર પડી અને પછી અમારે થતું તો મોડું એટલે નીકળી જાય ઘર તરફ તો આજનો મિની વ્લોગ કેવો લાગ્યો છે ને કોમેન્ટમાં કહેજો ને આઈડીને ફોલો ન કરે તો ફોલો કરતા જજો તો મળીએ બીજા એક મિની વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય.